ક્ષત્રિય સમાજના રોષને ખાળવા રૂપાલા હવે સંતોના શરણે ગધેથડ સ્થિત ગાયત્રી આશ્રમના લાલ બાપુ સાથે કરશે મુલાકાત. ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ગધેથડ આશ્રમ. અમદાવાદના અમુક વિસ્તારમાં સાંજે પાણી કાપ. વૈષ્ણોદેવી સર્કલ નજીક ઓવરહેડ ટાંકીના વાલ્વના સમારકામના કારણે પાણી કાપ. ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ સેટેલાઇટ વિસ્તારને અસર. સુરતમાં વધુ એક બોગસ ડિગ્રીના રેકેટનો પર્દાફાશ. ઉત્તરાયણ પોલીસે રેકેટમાં સંડોવાયેલા 3 યુવકોની કરી ધરપકડ. એક સર્ટિફિકેટના 80,000 થી 1.5 લાખ સુધી વસૂલાતા. જન્મદિવસની ઉજવણીના નામે ફરી એકવાર રાજ્યમાં તમાશો. અમદાવાદ વાંકાનેર હાઈવે ઉપર નબીરાઓ ઉજવણીમાં ભૂલ્યા ભાન. જાહેરમાં બેફામ આતિશબાજી કરી લોકોના જીવ મૂક્યા જોખમમાં.